હાંડિયે ચડીને છાણા કેવી રીતે વીણાય? તમારે કલેક્ટરનું કોઈ કામ છે, કોઈ રજૂઆત કરવી છે, કોઈ અણગમતી વાત છે, તો વિરોધ કે કંઈ પણ કરવું છે તો તમે કલેક્ટર કચેરીથી 50 મીટર દૂર ઉભા રહીને કેવી રીતે કરશો? છે ને આ હાંડિયે ચડીને છાણા વીણવા જેવી વાત. અને વળી આ હુકમ કલેક્ટરે પોતે જ કર્યો છે. કે આ કલેક્ટરે શા માટે આવો હુકમ કર્યો છે, મેળવીએ તેની વિગતો આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. એક કલેક્ટરે એવો હુકમ જાહેર કર્યો છે કે કલેક્ટર કચેરીની 50 મીટરની ત્રિજ્યામાં જે વિસ્તાર આવેલો છે એ વિસ્તાર પ્રતિબંધિત રહેશે. હવે શેના માટે પ્રતિબંધ ફરમાવ્યો છે? તો કે આટલા વિસ્તારમાં કોઈ ઉપવાસ નહીં કરવાનો, કોઈએ ઉપવાસ પર બેસવાનું નહીં, કે પારણા કે સભા નહીં કરવાની, સૂત્રોચ્ચાર અફવાઓ નહીં ફેલાવાની, હથિયાર કે ઝેરી પદાર્થો સાથે નહીં લાવવાના. અને આ બધા પર 19 જુલાઈથી 16 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે. અફવાઓ ફેલાવવા, હથિયાર કે ઝેરી પદાર્થ સાથે લાવવાના પ્રતિબંધને તો સમજી શકાય, પણ ઉપવાસ, પારણા, સૂત્રોચ્ચાર આ બધા પર પ્રતિબંધ લોકશાહી પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. અને આવો જ કંઈક પ્રશ્ન કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે પણ પૂછ્યો છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કલેક્ટરને અમુક મુદ્દાઓ સાથે ઘેર્યા છે. તેમણે લખ્યું છે કે અમરેલી જિલ્લાના કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે કલેક્ટર કચેરીની 50 મીટર ત્રિજ્યા પ્રતિબંધિત કરવાને બદલે કચેરીનો 70 કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધ કરો, કે જ્યાં દારૂના હાટડા બંધ થાય, ડ્રગ્સનું વેચાણ ન થાય, કોઈ પણ ગુનાખોરી ન થાય, વ્યાજખોરોનો ત્રાસ બિલકુલ ન થાય, વેપારીઓ અને અન્ય વર્ગ પાસેથી હપ્તો ન લેવાય, કોઈ પણ ગુનેગારોની એન્ટ્રી આટલા વિસ્તારમાં ન થાય, 70 કિલોમીટર સુધીનો રસ્તાઓ જે છે એ સરખા થાય, સરકાર તરફથી મળતી પાયાની જરૂરિયાતો પૂરી મળે, ગરીબો, વંચિતો અને શોષિતોને પૂરો ન્યાય મળે, ઇકો ઝોનના નામે અન્યાય ન થાય, તમામ સરકારી લાભો ઘર ઘર સુધી મળતા થાય, બેરોજગારી માટે કંપનીઓ સ્થાનિકોને રોજગારી આપતા થાય, નકલી શાળાઓ અને દવાખાનાઓ બંધ થાય. આવા અનેક પ્રશ્નો માટે 70 કિલોમીટર સુધીનો વ્યાપ વધારવા વિનંતી, જેથી આંદોલન કરવા કોઈ આવવું જ ન પડે. જેનીબેનના આ દરેક મુદ્દાઓ જે છે યથાર્થ છે. 50 નહીં, ભલે 70, અને મીટર નહીં પણ ભલે 70 કિલોમીટર સુધી પ્રતિબંધ લાદી દો, પણ આ બધી વસ્તુઓમાં લાદશો તો ક્યાં કોઈને આંદોલન કે કોઈ સૂત્રોચ્ચાર કરવાના જ છે. લોકોને જો તેમની સમસ્યાનું સમાધાન મળી જતું હોય તો તમારી પાસે સમસ્યા લઈને કોણ આવવાનું છે? માટે એવું કંઈક કરો કે લોકોને 50 મીટર તો શું, આખા જિલ્લામાં ક્યાંય કોઈ દડાવ કરવા જ ન પડે. અમરેલી કલેક્ટરના આ હુકમને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.